વ્હાઈટ સોસ ખીચડી મોમોની ફેવરેટ. હાય કહી દો મારા સબસ્ક્રાઇબર જાય પછી. સોરી. હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ. કેમ છો તમે લોકો? આજે છે ગુરુવાર, તો હું બનાવું છું વ્હાઈટ સોસ પાસ્તા. હું આજે તમને એનો વ્હાઈટ સોસ કેવી રીતે હું બનાવું છું એની મેકિંગ પ્રોસેસ બતાવીશ. કેમ કે આજે છોકરા હાઉસની હોલિડે ચાલુ થઈ હશે. આજે લોકોનું લાસ્ટ પેપર હતું અને કાલે પાર્ટી છે. તો આજે મુક્તિને ફ્રેન્ડને બધા અમે લોકો સાથે જમવાના છે, બપોરે લંચ સાથે લેવાના છે. તો મેં વિચાર્યું કે હું વ્હાઈટ સોસ પાસ્તા બનાવું, તો હું તમને બતાવું છું એની મેકિંગ કેવી રીતે હું કરું છું. પાસ્તાનું પાણી જે છે ને મેં બોઇલ કરવા મૂકી દીધું હતું, ગરમ થઈ ગયું છે. હવે એની પાસ્તા નાખી અને થોડુંક મીઠું અને જરાક બટર. મીઠું અને બટર. હવે મેં કઢાઈ લીધી છે, એની અંદર લોટ, બટર અને દૂધ એડ કરવાનું. ફર્સ્ટ હું બટર એડ કરીશ અંદર. ફ્લેક્સ એડ નહીં કરું કેમ કે છોકરાઓ જમવાના છે એટલા માટે એકદમ લો ફ્લેમ કરી નાખશું. બટર એકદમ ઓગળી જાય પછી અંદર આપણે લોટ નાખીશું. મેંદાનો લોટ એડ કરશું. આટલો ઇનફ છે, ને તો પછી બહુ જ થઈ જશે. એકદમ શું કહીએ આપણે, લોટ લોટ લાગશે પાસ્તામાં. હું તમને થોડુંક બાજુમાં બતાવું. બટર થોડુંક વધારે નાખવાનું, જેનાથી એકદમ લોટ શેકાઈ જાય અને કઢાઈમાં ચોટી નહીં અને બરાબર નહીં. મેઇન પ્રોસેસ ક્યારે છે આની કે દૂધ નાખ્યા પછી એને એકદમ કન્ટિન્યુઅસ હલાવવું પડે અને સરખું એનામાં બબલ્સ ન થઈ જાય એનું ધ્યાન રાખવું પડે. હું બ્રોકોલી અને શું કહે આપણે મરચું બધું એડ કરું, પણ શિમલા મિર્ચ ને બધું. પણ છોકરાઓ છે ને એને બધું આડું આવે, તો હું ખાલી હવે વ્હાઈટ સોસ કરીશ એડ. અને એમાં પાસે મકાઈ ફિનિશ થઈ ગઈ છે તો હું મટર એડ કરીશ. આ જો હજી 5 મિનિટ શેકું અને પછી તમને બતાવું છું. ને આ બાજુ પાસ્તા બોઇલ થાય છે. જુઓ હવે અંદરથી થોડુંક બટર છૂટું પડવા માંડ્યું છે. પહેલાં તમે જોયું હશે ને બધું મિક્સમાં ભેગું થઈ ગયું હતું. હવે ઓટોમેટિક છૂટું પડી ગયું છે. છૂટું પડી જાય એટલે સમજી લેવાનું કે અંદર દૂધ એડ કરી દેવાનું. અને દૂધ એડ કરો ને ત્યારે થોડુંક થોડુંક દૂધ એડ કરવાનું, વધારે ન કરવાનું. બતાવો તમને.
બસ હવે આને પહેલાં મિક્સ કરી લઈશું, પછી બીજું દૂધ એડ કરશું. આમાં દૂધની ક્વોન્ટિટી વધારે જોવે, પાણી બહુ એડ ન કરવાનું, એનાથી જરાક આમ મજા નહીં આવે, લોટનો સ્વાદ આવશે, મિલ્કનો સ્વાદ નહીં આવે. અને લાસ્ટમાં આની અંદર મલાઈ એડ કરવાની. હું મારું સિક્રેટ તમને કહું ને સોસ, તો એ ક્રીમી એટલે થાય કે હું આમાં મલાઈ એડ કરું છું. થોડીક મલાઈ એડ કરવાની, એનાથી બહુ જ ફાઇન થાય. અને તમારા પાસે મિક્સર હોય ને તો એ જ, આમાં થોડુંક મોટું છે પણ નાનું હોય ને તો એકદમ ફાઇન થાય. જુઓ તમે, બધી અંદર ગાંઠ પડી ગઈ છે, બધું ઓટોમેટિક છૂટી જશે. ગેસ એકદમ સ્લો રાખવાનો. બસ હું કુકિંગ કરતાં કરતાં તમે જુઓ, તમે એકદમ ઘાટી થઈ ગઈ છે. હવે મને ક્યાંક લમ્સ પણ દેખાય છે, એટલે હું કન્ટિન્યુઅસ એને હલાવું, નહીંતર ખોટા પડી જશે તો મજા નહીં આવે ગ્રેવીમાં. હવે થઈ ગયું રેડી. ગેસ બંધ કરીએ, થોડીક વાર હલાવવાનું. હજી દૂધ એડ કરી અને પછી વધારે હલાવીશ. ઓકે, છોકરાઓ આવી જાય પછી, સોરી, હાય કહી દો મારા સબસ્ક્રાઈબર. સોરી, ફરીથી હાય, કેમ છો? થેન્ક યુ સો મચ. અરે બસ. હા, હાલો ગાઈઝ, કેમ છો તમે લોકો? તમને લોકોને ખબર હશે કે હું જેના વ્લોગ્સ જોઈને હું વ્લોગ બનાવવા માંડી, એ લોકો આપણા કચ્છના જ છે, ભુજના સ્પેશિયલી દીપ કૃપા વ્લોગ્સ, જે ભાઈ બહેન છે એ લોકો વ્લોગ બનાવ્યું છે. હું બહુ ટાઈમથી એ લોકોને ફોલો કરું છું. અને જ્યારે મેં વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે મેં લોકોને મેસેજ પણ કર્યું હતું કે હું તમારા વ્લોગ જોઈને હું પોતે વ્લોગ્સ બનાવવા માંડી છું, પણ ટાઈમ નહીં હોય લોકોને, તો એ નહીં જોયું હોય. વાંધો નથી, ચાલે. આજે એ લોકો મને મળ્યા વિડીયો કોલમાં. જસુ આંટી ઇન્ડિયા ગયા છે એના છોકરાના મેરેજ કરવા માટે, તો એ ત્યાં ગ્રાઉન્ડમાં ગયા હતા ને ત્યાં એ લોકો નેલ્સ કરાવતા હતા, અને જસુ આંટી પણ ત્યાં જ કરાવીએ છે. તો એને મેં એને જસુ આંટી મને ફોટો મૂક્યો, કોમલ જો તું જેને ફોલો કરસ ને, કેમ કે જસુ આંટીને બધી ખબર હોય મારી, તો મને જસુ આંટી કીધું કોમલ તું ફોલો કરસ ને જેને, એ જો અહીંયા કને છે. તો મેં કીધું કે મને એનાથી વાત કરાવો ને પ્લીઝ. તો એ તરત વિડીયો કોલ કર્યું, મને એનાથી વાત કરાવી, અને મેં એનાથી હાય હલો કર્યું. એની મેં થોડી ક્લિપ કરી છે, હું આમાં એડ કરીશ, તમે લોકો જોજો. અને એ લોકોએ બી કીધું કે આપણે એવું હશે ને તો આપણે કોન્ટેક્ટમાં રહેશો, તો એની માટે થેન્ક યુ સો મચ. બહુ મજા આવી આજે. છોકરાઓ આવી જાય પછી હું અંદર પાસ્તા અને બધો મસાલો એડ કરી અને પછી હું તમને લાસ્ટ પેપરિંગ બતાવીશ કે કેવી રીતે છે અને છોકરાઓને ભાવે છે કે નહીં પણ હું બતાવીશ. હાય, શું ખાવ છો તમે લોકો? પ્લેન પાસ્તા. તું સોસ, તું મોક્ષી સોસ વાળા પાસ્તા. ઓકે, તમે લોકો વ્હાઈટ સોસ. મોમોની ફેવરેટ ખીચડી. એનાથી સ્ટ્રોંગ થઈ જાય, સ્ટ્રોંગ. ઓકે. ના એ નથી બીમાર થવું ચાહી કોઈ નથી પાણી આ લોકો કોઈ નથી આજો આ ઓ બાઈ નહીં નથી આવી પાછી ગઈસ આજે હું કંઈક આખો અલગ જ કલર કરાવું છું, તમે જુઓ. અને અહીંયા બેમાં ડિઝાઇન થશે અને આમાં જરાક યલોસ જેવો કલર છે, બહુ જ ફાઇન છે.
આ મમ્મા છે એક બહુ ફાઇન કરે ડિસ્કાઉન્ટમાં છે આની શોપ યા કોઈ ડિસ્કાઉન્ટની શોપ નંબર ગાની 71 ઓકે બહુ જ ફાઇન કરાવે તમે એક ટ્રાય કરજો એનું બહુ જ ફાઇન હોય છે અને રિઝનેબલ બી છે મેં પગમાં પણ કરાવ્યું છે હું તમને બતાવું જો વ્હાઇટ નેલ પોલિશ અને ઉપર જરાક ડિઝાઇન કરાવી છે બહુ જ મસ્ત છે શું મળ્યું સરપ્રાઈઝમાં શું મળ્યું હૈયા આટલી બધી જેલી ને મારા ફ્રેન્ડ્સ થયું તા ફ્રેન્ડ સારો ઓકે લઈ જાઓ તા ફ્રેન્ડ સારો ગાઈસ જો મારા બહુ મસ્ત નેલ્સ થઈ ગયા હજી આ વખતે મેં કંઈક અલગ કલર કરાવ્યો આ લેમન અને અહીંયા ઓફ વ્હાઈટ કેમ કે મારું ચણિયું ઓફ વ્હાઈટ છે લુક અને મારું બ્લાઉઝ પણ આવી ગયું એટલે હું હવે વ્હાઈટ ચણિયા ચોળી પહેરીશ તમને લોકોને બતાવું હજી એમાં બાકી છે થોડું ઘણું કરવાનું થોડું ઘણું થઈ ગયું છે થોડુંક બાકી છે હું મારો ફાઇનલ લુક જ બતાવીશ તમને હાફ નથી બતાવતી થોડુંક સસ્પેન્સ રાખું થોડુંક હવે આજે ડિનરમાં છે વ્હાઈટ સોસ પાસ્તા તો હું આજે વ્હાઈટ સોસ પાસ્તા બનાવું છું બારે પ્રકાશનો ફોન ચાલુ છે એટલે હું પાછી રૂમમાં આવી ગઈ અને બસ આજનું આ જ હતું બધું નેલ્સ કરાવ્યા પેડિક્યોર કરાવ્યું એ બધું હતું થઈ ગયું મારો ફોન આવે છે આજે ડિનરમાં છે ચીઝી વ્હાઈટ સોસ પાસ્તા હેલો ગાઈઝ કેમ છો તમે લોકો બધા આજે બ્લોગ છે ને મારો સેટરડેના આવવાનો છે તો સેટરડેના 9 વાગે નેરોબીના હું યુટ્યુબ ઉપર લાઈવ થઈશ તો પ્લીઝ તમે લોકો બધા જોઈન્ટ થજો એન્જોય કરજો હું પણ એન્જોય કરીશ તમને લોકોને બી સાથે એન્જોય કરાવીશ અને કિંજલ દવે હોય અને એન્જોય ન કરીએ તો બને નહીં અને બહુ સરસ પ્રોગ્રામ કર્યો છે અમે ગુજરાતીવાળાએ તો થેન્ક યુ એ લોકોની ટીમને કે એ લોકો બોલાવે છે આટલી મહેનતથી બધું ઓર્ગેનાઇઝ કરે છે અને ઇન્ડિયાથી ઓર્ગેનાઇઝ કરીને બધાને બોલાવે છે ઇન્ડિયાથી અને અમને લોકોને તો બહુ મજા આવે છે તો અમે લોકો કાલે જાશું રમવા અને હું લાઈવ થવાની છું 9 વાગે તો પ્લીઝ તમે લોકો બધા જોઈન્ટ થજો ચલો મળીએ આપણે કાલે બાય આજનો વ્લોગ મારો કેવો લાગ્યો તમને તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા ન ભૂલજો મળીશું મારા નેક્સ્ટ વ્લોગમાં બાય ગાઈઝ